મને પણ જે સ્થિતિ છે એને સુધારો. આપણા પપ્પા છે, મમ્મી છે, ઘર કુટુંબ આપણને જ્યારે બહાર ભણવા મોકલે છે તો એને છે ને ઘણી દીકરીઓ અત્યારે ઊંધા રસ્તે ચાલે છે. નાની નાની છોકરીઓ છે ને એ ઘણા બધા શોષણ નીચે આવી રહી છે. તો આપણને જ્યારે વિશ્વાસથી બહાર મૂકે છે ને માતા પિતા, તો એનો વિશ્વાસ છે એ ટકાવી રાખજો. બહાર જો અમે બધા અત્યારે તે ઘણી બધી એક્ટિવિટી માટે બહાર જઈએ છીએ, એમ પપ્પા મમ્મીને વિશ્વાસ હોય એ પ્રમાણે આપણે કામ કરશું. કોઈ આડા રસ્તે નહીં જાય બહેનો, અને ખોટી પંચાયતમાં ન પડતા. તમારામાં એ વાતાવરણ અહીંયા જોવા મળે છે કે છોકરીઓ છે અંદરો અંદર બાંધે છે, ખરાબ રીતે વર્તન કરે છે. એક છોકરી આગળ વધતી હોય તો બીજી છોકરી એને નીચા પાડવાના પ્રયત્ન કરતી હોય છે, પણ એવું નથી કરવાનું. એક દીકરી કદાચ આગળ વધતી હોય તેને પડખે ઊભું રહીને એને પ્રોત્સાહન આપવાનું છે. એવું કરશો ને એને કોઈ દિવસ એને નીચા પાડવાના પ્રયત્ન નથી કરવાના. આપણે તો લેડીઝની જ જરૂર પડે ને. આપણી બધી દુઃખની વાતો કોણ કરે? મમ્મી છે તો એની બેનપણીને બધું કહેશે, માસીને બધું ફોન કરીને કહેશે કે આમ થયું તેમ થયું. તો એક લેડીઝ બીજી લેડીઝને હંમેશા હેલ્પફુલ બનશે, બરોબર ને? તો આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસમાં આપણે એક સંકલ્પ લઈએ કે હું બીજી સ્ત્રીને મદદરૂપ થઈશ, બરોબર? થેન્ક યુ.